નમસ્કાર મિત્રો, તારીખ 20/7/2014ના રોજ લેવાયેલી ટેટ 2ની એક્ઝામમાં ગણિત વિભાગમાં કેવા પ્રશ્ન પૂછ્યા હતા તેનું સોલ્યુશન સાથે આજે આપણે જોઈશું. તો પ્રથમ દાખલો હતો, જો x બરાબર 3 હોય તો -x ઘાતની કિંમત કેટલી થાય? તો મિત્રો આપણે સોલ્યુશન જોઈશું. x બરાબર 3 આપ્યા છે અને -x ઘાતની કિંમત આપણને શોધવા કહ્યું છે. માટે xની જગ્યાએ 3 મૂકીશું, બરાબર -3 ઘાત બરાબર -3 ગુણ્યા -3 ગુણ્યા -3, એટલે કેટલા આવશે? 3 × 9 = 27. 3 × 3 હોવાથી આપણે માઇનસની સાઇન લગાડીશું, એટલે આપણો જવાબ આવશે -27. એના પછીનો દાખલો છે, 2.1/3 વ્યસ્ત સંખ્યા કઈ? તો આપણે 2.1/3 આપણે બીજી રીતે લખી શકીએ, 3 દુ 6 + 1 એટલે 7/3. હવે 7/3ની વ્યસ્ત સંખ્યા થશે 3.7, જે આપણે જવાબ રહેશે. તેના પછીનો દાખલો હતો, કેટલા રૂપિયાનું 7.5ના વ્યાજના દરે 8 માસનું વ્યાજ 90 રૂપિયા થાય? તો મિત્ર આપણે સોલ્યુશન જોઈશું. પ્રિન્સિપલ શોધવાનું કહ્યું છે આપણને. તો સાદા વ્યાજ શોધવાનું ફોર્મ્યુલા છે I બરાબર PNR/100. ઇન્ટરેસ્ટ આપણને આપ્યું છે 90, બરાબર પ્રિન્સિપલ શોધવાનું છે. n બરાબર 8 માસ કયા છે એટલે 8/12, કારણ કે માસ આપ્યા છે આપણને, ગુણ્યા રેટ ઓફ ઇન્ટરેસ્ટ 7.5/100. માટે P બરાબર 90 ગુણ્યા 12 ગુણ્યા 100 ભાગ્યા 8 ગુણ્યા 7.5ની જગ્યાએ આપણે 75 લખીશું, ઉપર ગુણ્યા 10 કરીશું. હવે મિત્રો આપણે સમયનો બચાવ કરવા માટે કેલ્ક્યુલેટરનો યુઝ કરીશું. 90 ગુણ્યા 12 ગુણ્યા 100 ગુણ્યા 10, બરાબર છે. માટે P બરાબર અને 75 ગુણ્યા 8 કરીશું, 75 ગુણ્યા 8 અને 600. P બરાબર કેટલા મળશે? 10,80,000 ભાગ્યા 600 બરાબર 1,800 રૂપિયા મળશે. એટલે આપણને પ્રિન્સિપાલ 1,800 રૂપિયા મળે છે, એ આપણો જવાબ રહેશે. હવે એના પછીનો દાખલો હતો, 3 કિલોગ્રામ અને 600 ગ્રામનો ગુણોત્તર શું થાય? તો મિત્રો કોઈપણ ગુણોત્તર લેવા માટે આપણે બંનેના ડિનોમિનેશન સેમ હોવા જોઈએ. એટલે 3 કિલોગ્રામને આપણે ગ્રામમાં ફેરવીશું તો આપણે 3000 ગ્રામ મળશે, કેમ કે 1 કિલોગ્રામ બરાબર 3000 ગ્રામ થાય છે. માટે 3 કિલોગ્રામ બરાબર 3000 ગ્રામ થશે. હવે ગુણોત્તર લઈશું, 3000 ભાગ્યા 600 બરાબર 5/1 મળે છે, એટલે તેનો ગુણોત્તર 5/1 થશે, જે આપણો જવાબ રહેશે. એના પછીનો દાખલો હતો, એક મોટરકારના પૈડાનો વ્યાસ 1.05 મીટર છે. આ મોટરકાર 3.3 કિલોમીટર કાપે ત્યારે આ પૈડું કેટલા આંટા ફર્યું હશે? તો મિત્રો પૈડાનો વ્યાસ આપણને આપી દીધો છે. સોલ્યુશન જોઈશું. વ્યાસનું સૂત્ર થશે વ્યાસ બરાબર 2r, બરાબર છે. હવે આપણે તેના પછી પરિઘ શોધીશું. પરિઘ બરાબર 2πr. એમાં 2rની વેલ્યુ મૂકીશું, કેટલી છે? 1.05, એટલે અને પાઈની કિંમત 22/7 બરાબર 1.05 કેટલા થશે? 1.05 ગુણ્યા 22 બરાબર 23.1 આવશે, ભાગ્યા 7 એટલે 3.3 મીટર મળશે, જે પૈડાનો પરિઘ થશે. પૈડાનો પરિઘ 3.3 મીટર થશે. હવે મિત્ર
આ મોટરકાર 3.3 કિલોમીટર અંતર કાપ્યું છે, બરાબર છે. એ 3.3 કિલોમીટર બરાબર 3300 મીટર થશે. માટે પૈંડાએ કેટલો આંટા ફર્યો હશે તે શોધવા માટે આપણે 3300 ભાગ્યા 3.3 જે પરિઘ છે એટલે 3300 ભાગ્યા 3.3 બરાબર 1000 મળે છે. એટલે આપણે કહી શકીશું કે પૈંડું 1000 આંટા ફર્યું હશે, જે આપણો જવાબ રહેશે. એના પછીનો દાખલો હતો ₹2000નું 15% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો મિત્ર, આપણે આગલા વિડીયોમાં જોયું છે કે શોર્ટકટ ચક્રવૃદ્ધિ વ્યાજનો શોર્ટકટ ફોર્મ્યુલા કઈ રીતે યુઝ કરવાની. જો તમે વિડીયો જોયો ના હોય તો મારો આગળનો વિડીયો ચક્રવૃદ્ધિ વ્યાજની શોર્ટકટ કઈ રીતે શોધવી તે જોજો, એનો રેફરન્સ લઈ શકો છો. તો ₹2000 પ્રિન્સિપાલ આપ્યું છે, બરાબર છે. 15% લેખે આપણે શોધવાનું છે, એટલે 2000ના 15% કેટલા થશે? તો 300 થશે. હવે 300ના 15% કેટલા થશે? 45 થશે. તો મિત્રો, આપણે પિરામિડ જોતા 2 વર્ષ માટે કીધું છે એટલે 2 અને 1 મૂકીશું. પ્રથમ 2 છે એટલે 2 મૂકીશું અને પછી 1 છે એટલે 1 મૂકીશું. એટલે 300 ગુણ્યા 2નો ગુણાકાર 600 થશે અને 45 ગુણ્યા 1 45 થશે. હવે 600 વત્તા 45 બંનેનો એડિશન કરશું તો 600 વત્તા 45 બરાબર ₹645 ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. હવે એના પછીનો દાખલો જોઈશું. a + b આખાનો સ્ક્વેર -1 બરાબર ખાલી જગ્યા. તો મિત્ર, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ. a - b × a + b ફોર્મ્યુલાનો યુઝ કરતા આપણને મળે છે a + b - 1 a + b + 1, જે આપણો જવાબ રહેશે. તેના પછીનો દાખલો છે કોઈ વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કેટલો થાય? આપણે જાણીએ છીએ કે પરિઘની ફોર્મ્યુલા છે પરિઘ બરાબર 2πr અને વ્યાસની ફોર્મ્યુલા છે 2r. બંનેનો ગુણોત્તર લેતા 2πr ભાગ્યા 2r એટલે આપણને 2r કેન્સલ થઈ જશે એટલે વચ્ચે પાઈની વેલ્યુ છે 22/7, જે આપણો જવાબ રહેશે. એના પછીનો દાખલો હતો 7/2 ગુણ્યા 2/4 કિંમત કેટલી થશે? 7/2 ગુણ્યા 2/4 કિંમત બસ 7/2 કેટલો થશે? 49 અને 2/4 કેટલો થશે? 16. એટલે 49 ગુણ્યા 16 કરીશું 490, 9 × 54 વધી 5, 6 × 24 ને 5 29, સોરી 4, 9 × 18 વધી 1, 5 ને 2 7 બરાબર 784 મળે છે, જે આપણો આન્સર રહેશે. એના પછીનો દાખલો હતો 11.2425 નું વર્ગમૂળ કેટલું થાય? તો મિત્રો, એને આપણે બીજી રીતે લખી શકીએ છીએ 25 × 11 ને શોર્ટકટ ટ્રીક ખબર છે સૌને. તો પ્રથમ 2 મૂકીશું અને છેલ્લે 5 મૂકીશું અને 2 + 5 કેટલા થશે? 2 + 5 કેટલા થશે? 7 થશે, બરાબર છે. એટલે 275 મળે છે અને વત્તા 275માં 14 એડ કરીશું એટલે આપણને 289 મળશે. તો 289 ભાગ્યા 25, 289નું વર્ગમૂળ લઈશું કેટલું મળે? 17 અને 25નું વર્ગમૂળ 5 મળે છે, બરાબર છે. એને આપણે બીજી રીતે લખી શકીએ 5
તારી 15 અને 2 જે આપણો જવાબ રહેશે. આ પણ જવાબ કહી શકાય અને એનું વધુ સાદું રૂપ આપણે આ રીતે આપ્યું છે. હવે તેના પછીનો દાખલો હતો 0.25નું વર્ગમૂળ ભાગ્યા 0.008નું ઘનમૂળ બરાબર ખાલી જગ્યા. તો આપણે જાણીએ છીએ કે 0.25નું વર્ગમૂળ કેટલું થશે? 0.5 થશે અને 0.008નું ઘનમૂળ કેટલું થશે? 0.2. એને બીજા શબ્દોમાં આપણે લખી શકીએ 5/2 બરાબર છે, જે આપણો જવાબ રહેશે. હવે તેના પછીનો દાખલો હતો 7 વત્તા વર્ગમૂળમાં 7 બ્રેકેટ ઓવર બ્રેકેટ ઓપન 7 માઇનસ વર્ગમૂળમાં 7 બ્રેકેટ ઓવર બરાબર ખાલી જગ્યા. તો એના માટે આપણે ફોર્મ્યુલા યુઝ કરીશું a વત્તા b a માઇનસ b બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. ફોર્મ્યુલાનો યુઝ કરતાં આપણને મળે છે 7નો સ્ક્વેર માઇનસ વર્ગમૂળમાં 7નો સ્ક્વેર બરાબર. 7નો સ્ક્વેર કેટલા થશે? 49. વર્ગમૂળના 7નો સ્ક્વેર આપણને મળશે 7 બરાબર. આપણને આન્સર મળશે 49 માઇનસ 7 42, જે આપણો આન્સર રહેશે 42. તેના પછીનો દાખલો હતો 145 માઇનસ 27 ભાગ્યા 9 વત્તા 15 ગુણ્યા 4નું સાદુરૂપ આપો. તો સોલ્યુશન જોઈશું 145 માઇનસ 27 ભાગ્યા 9 વત્તા 15 ગુણ્યા 4નું સાદુરૂપ બરાબર 145. પ્રથમ ભાગાકાર કરીશું માઇનસ 27 ભાગ્યા 9 3 વત્તા 15 ગુણ્યા 4 બરાબર 145. હવે ગુણાકાર લઈશું હવે માઇનસ 3 વત્તા 60. હવે પ્રથમ બાદબાકી કરીશું 145 માઇનસ 3 142 વત્તા 60 બરાબર 142 વત્તા 60 202 મળે છે, જે આપણો જવાબ રહેશે. હવે તેના પછીનો દાખલો હતો એક ગામમાં 820 કુટુંબ રહે છે. દરેક કુટુંબ ગામ સુધારણા ફાળામાં 60 રૂપિયા આપે છે. જો ₹42,788નો ખર્ચ થયો હોય તો કેટલી રકમ બાકી રહે? દરેક કુટુંબ 820 કુટુંબ છે અને દરેક કુટુંબ ₹60 આપે છે બરાબર છે. તો ટોટલ ફાળો કેટલો થશે? 0 0 6 12 વધી 1 8 6 48 ને 49,000 રૂપિયા ટોટલ ફાળો રહેશે બરાબર છે. હવે ખર્ચ કેટલો થાય છે? 42,788 રૂપિયા. તો ટોટલ ફાળામાંથી આપણે 49,200 ટોટલ ફાળો છે માઇનસ 42,788 રૂપિયા ખર્ચ થાય છે. તો કેટલા બાકી રહે છે? 8 ને 2 10 વધી 1 9 ને 1 10 વધી 1 8 ને 4 12 વધી 1 3 ને 6,412 રૂપિયા. તો એનો આન્સર રહેશે 6,412 રૂપિયા રકમ બાકી રહેશે. તેના પછીનો દાખલો છે 11 ખેલાડીઓની સરાસરી ઉંમર 27 વર્ષ છે. કેપ્ટન સિવાયના ખેલાડીઓની સરાસરી ઉંમર 25.8 છે. તો કેપ્ટનની ઉંમર કેટલી થાય? સોલ્યુશન જોઈશું. 11 ખેલાડીઓની સરાસરી ઉંમર આપણને આપી છે 27 વર્ષ, એટલે 11 ગુણ્યા 27 બરાબર છે. તો આપણે શોર્ટકટ રીત જાણીએ છીએ 27 ગુણ્યા 11 કેવી રીતે કરવાનું. તો પ્રથમ 2 મૂકવાના, 7 છેલ્લે મૂકવાના, 2 વત્તા 7 બરાબર 9 એટલે 297 ટોટલ 11 ખેલાડીઓની સરાસરી ઉંમર ટોટલ ઉંમર થશે બરાબર છે. હવે કેપ્ટન સિવાયના ખેલાડીઓની સરાસરી, કેપ્ટન સિવાયના ખેલાડીઓ એટલે નંબર ઓફ ખેલાડી કેટલા થશે? 10. એમની સરાસરી ઉંમર 25.8 છે, માટે 25.8 ગુણ્યા 10 258 બરાબર છે. તો કેપ્ટનની ઉંમર કેટલી થશે? તો કેપ્ટનની ઉંમર બરાબર 297 માઇનસ 258 એટલે કેટલી વધે છે? 8 ને 9 17 વધી 1 6 3 9 એટલે 39 વર્ષ. એટલે આપણે કહી શકીએ કે કેપ્ટનની ઉંમર 39 વર્ષ થાય, જે આપણો જવાબ રહેશે.
હવે તેના પછીનો દાખલો છે, એક લંબચોરસ પ્લોટની લંબાઈ 32 મીટર અને પહોળાઈ 18 મીટર છે. તેના જેટલા જ ક્ષેત્રફળવાળા ચોરસ પ્લોટની પરિમિતિ કેટલા મીટર થશે? તો આપણને એ લંબચોરસ પ્લોટની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 32 અને 18 આપી છે. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? L ગુણ્યા B બરાબર 32 ગુણ્યા 18. બરાબર છે. 32 ગુણ્યા 18 કેટલા થશે? 32 ગુણ્યા 18 બરાબર 576 ચોરસ મીટર લંબચોરસનું ક્ષેત્રફળ થશે. હવે એમણે કહ્યું છે તેટલા જ ક્ષેત્રફળવાળા ચોરસ પ્લોટની પરિમિતિ કેટલી થશે? તો 576 ચોરસનું ક્ષેત્રફળ છે, એટલે આપણે કહી શકીએ કે ચોરસનું એક સાઈડ કેટલી હશે? તો વર્ગમૂળ 24 ગુણ્યા 24 કરીએ તો આપણને 576 મળે છે. એટલે ચોરસની એક સાઈડની લંબાઈ કે તો પહોળાઈ 24 હશે, એટલે ચાર બાજુ ચોરસની સેમ થશે. બરાબર છે. બરાબર, એટલે ચોરસની પરિમિતિનું સૂત્ર કયું છે? ચારે બાજુનો સરવાળો. એટલે 24 + 24 + 24 + 24 બરાબર કેટલા મળશે? 24 દુ 48 દુ 96. બરાબર છે. એટલે ચોરસ પ્લોટની પરિમિતિ 96 મીટર થશે, જે આપણો જવાબ રહેશે. તેના પછીનો દાખલો હતો, એક શર્ટની છાપેલી કિંમત ₹400 છે. તેના ઉપર 40% વળતર આપ્યા પછી વેપારીને 20% નફો મળે છે. તો તે શર્ટની મૂળ કિંમત કેટલી રહેશે? ફ્રેન્ડ્સ, આવો નફા અને ખોટનો 1 થી 2 માર્કના પ્રશ્નો પરીક્ષામાં આવે જ છે. તેથી આના ઉપર વધુ પ્રેક્ટિસની જરૂર છે. બરાબર છે. આનું સોલ્યુશન જોઈશું. શર્ટની છાપેલી કિંમત કેટલી છે? ₹400 એની મીન્સ કે માર્કિંગ પ્રાઇસ છે કે છાપેલી કિંમત. બરાબર, 400 છે. એટલે હવે 400ના 40% કેટલા થશે? 400ના 40% આપણે કહીશું તો ₹160 મળશે. એ શું છે? 400ના 40%. બરાબર છે. હવે 400માંથી 160 બાદ કરીશું, કારણ કે ₹160 એને વળતર આપે છે, એટલે કેટલા વધશે? ₹240. બરાબર છે. ₹240 વેપારી એની શર્ટની સેલિંગ પ્રાઇસ લગાવી છે. ₹400ની માર્કિંગ પ્રાઇસ એટલે કે છાપેલી કિંમત હતી, એના ઉપર એ 40% ડિસ્કાઉન્ટ આપે છે, એટલે ₹160 ડિસ્કાઉન્ટ આપશે. એટલે સેલિંગ પ્રાઇસ આપણને વેચાણ કિંમત મળશે ₹240. હવે એણે શું કીધું છે? એની મૂળ કિંમત શોધવાનું કહ્યું છે. તો આપણને ખબર છે કે એના માટે કઈ ફોર્મ્યુલા આવશે? સેલિંગ પ્રાઇસ બરાબર CP ગુણ્યા 100 વત્તા ગેઇન પર્સન્ટેજ, એટલે કે નફાની ટકાવારી ભાગ્યા 100. બરાબર છે. સેલિંગ પ્રાઇસ આપણને મળી ગઈ છે ₹240. બરાબર. CP આપણે શોધવાનું છે, એટલે કે મૂળ કિંમત શોધવાની છે. 100 વત્તા ગેઇન પર્સન્ટ એટલે નફો કેટલા છે? 20%. 20% નફો છે ભાગ્યા 100. એટલે આપણને CP મળશે. CP બરાબર 240 ગુણ્યા 100 ભાગ્યા 100 વત્તા 20 એટલે 120. માટે CP બરાબર 120 ગુણ્યા 2 120 ગુણ્યા 2 240 થાય. CP બરાબર ₹200. એટલે આપણે કહી શકીએ કે શર્ટની મૂળ કિંમત ₹200 હશે. એના પછીનો દાખલો જોઈશું. બે સંખ્યાઓનો ગુસા 8 છે અને લસા 160 હોય તથા એક સંખ્યા 40 હોય તો બીજી સંખ્યા કઈ? મિત્ર, બે સંખ્યાઓનો ગુસા 8 અને લસા 160 આપી દીધો છે, અને બે સંખ્યામાંથી એક સંખ્યા 40 આપી છે. તો બીજી સંખ્યા શોધવા માટે કયું છે? સોલ્યુશન કઈ રીતે આવશે? માનો કે
પ્રથમ સંખ્યા x1 છે અને બીજી સંખ્યા x2 છે, તો તેનો ગુસા ઇક્વલ ટુ ગુસા ગુણ્યા લસા, આ ફોર્મ્યુલા રહેશે. હવે પ્રથમ સંખ્યા 40 આપી છે, બીજી સંખ્યા શોધવા કહ્યું એટલે x2 મૂકીશું. તેનો ગુસા કેટલો આપ્યો છે 8 અને લસા 160, માટે x2 બરાબર 8 ગુણ્યા 160 ભાગ્યા 40 બરાબર x2 બરાબર 8 ગુણ્યા 4, માટે x2 બરાબર 32. એટલે આપણે કહી શકીએ કે બીજી સંખ્યા 32 થાય. તેના પછીનો દાખલો છે રેખાખંડ RSનું મધ્યબિંદુ T છે. જો R અને T અનુક્રમે -7 અને 3/2 એટલે કે 1.5 ને સંગત હોય તો S ને સંગત સંખ્યા કઈ? તો રેખાખંડ RS આપ્યો છે અને તેને મધ્યબિંદુ આપ્યું છે T, જે R અને S ને મધ્ય હશે. હવે R ની સંગત સંખ્યા આપી છે -7 અને T ની સંગત સંખ્યા આપી છે 3.2 એટલે કે 1.5. તો S ની સંગત સંખ્યા શોધવાની છે. તો તેના માટેની ફોર્મ્યુલા છે T બરાબર R વત્તા S ભાગ્યા 2. T કેટલા છે 1.5 બરાબર R ની વેલ્યુ છે -7 વત્તા S ભાગ્યા 2, માટે S બરાબર 1.5 ગુણ્યા 2 વત્તા 7 આ બાજુ જશે એટલે +7 થઈ જશે, માટે S બરાબર 3 વત્તા 7, માટે S ને સંગત સંખ્યા કેટલી આવશે 10. એટલે S ને સંગત સંખ્યા મળશે 10. હવે તેના પછીનો દાખલો હતો, જો ખૂણાના માપ 6m વત્તા 30 અને 4m હોય તો આ ખૂણાઓ રેખિક જોડના ખૂણાઓ રચતા હોય તો m બરાબર કેટલા થાય? તો મિત્ર આપણને કહી દીધું છે કે આ બે ખૂણા રેખિક જોડ છે. આપણે જાણીએ છીએ કે રેખિક જોડના ખૂણાઓનો સરવાળો 180 થાય છે. તો આપણે કહી શકીએ કે 6m વત્તા 30 વત્તા 4m બરાબર 180 થશે. હવે 6m વત્તા 4m કેટલા થશે 10m વત્તા 30 બરાબર 180 બરાબર છે, માટે 10m બરાબર 180 માઇનસ 30 150, માટે m બરાબર 150 ભાગ્યા 10, માટે m ની વેલ્યુ આવશે 15, જે આપણો જવાબ રહેશે. તેના પછીનો દાખલો હતો 3a ભાગ્યા 5b આખાના સ્ક્વેરની કિંમત કેટલી થશે? સોલ્યુશન જોઈશું. 3a નો સ્ક્વેર બરાબર છે એટલે 9a નો સ્ક્વેર થશે અને 5b નો સ્ક્વેર કેટલો થશે 25b નો સ્ક્વેર, જે આપણો જવાબ રહેશે. તો મિત્ર આપણે ટેટના ગણિત વિભાગમાં જે દાખલા આવ્યા હતા તેનું સોલ્યુશન જોયું છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, જરૂરથી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.